ચલો હવે અમારે રાયતાનું ભૂતન કરવાનું છે એટલે સંભારા અથાણું બનાવવાનું છે આપણે. ચીપડા લાવ્યા છે માર્કેટમાંથી મસ્ત એવા. કડવા નથી ને મમ્મી? અમે સાખીને સુધારીએ છીએ હું મોટામાં. જો આ આંટી તો હજી ધાણા જ સુધારી રહ્યા છે. ચલો અને અહીંયા અમારા દેરાણી બેન ગરમર લાવ્યા છે. તમારે આ ગરમર ગામડેથી આવી છે બેન? હા, ગામડેથી આવી. અમારે આવી છે કેવું કેવા 12 મહિને. વાહ, સરસ એવી ગરમર આવી છે. ગરમરના આખણા અહીંયા હવે સંભારાની તૈયારી કરી રહ્યા છે. કેરીનું આથણું પણ બનશે થોડાક સમય પછી. અને પછી ચીબડાનું આથણું અને આ ગરમરનું આથણું અને આ અમારા આંટી છે એ ચટણી બનાવવાના છે લસણવાળી. એમાં ધાણા એડ કરવાના છે. ચલો હવે ગરમરના અથાણાનું કામ થઈ રહ્યું છે. આંટી આમાં શું કરશું આપણે? ગરમરમાં લીંબુ મીઠું અને ખાટું પાણી નાખવાનું. ખાટું પાણી બોળવાની. હા. અને નાની નાની પતલી પતલી ચીરું પાડવાની. કેટલા દિવસમાં રેડી થઈ જાય? સરસ એવી ગરમરની સીઝન આવી ગઈ છે. સ્વાદ અનુસાર થોડુંક નમક નાખી દેવાનું છે મસાલામાં. મમ્મી ખારું ન થયો? હવે આને શું કરવાનું? પલાટ સૂકવી દેવાનું. એમાં નથી નાખવાનું ને? નહીં, એ જ વાર લાગશે. કઈ બાટલી મગાવું બોલ?